ભક્તો, જ્ઞાની વ્યક્તિને મોતનો ડર ક્યારેય ન હોય, એનો શોક ક્યારેય ન હોય. પછી એ વિદ્વાન હોય તો ભલે, અભણ હોય તો ભલે, અમીર હોય તો ભલે, ગરીબ હોય તો ભલે, જેને પરમાત્મા સાથે નાતો બંધાય એને મોતનો ડર જતો રહે છે. એક સત્ય ઘટના કહું. ઘણા વર્ષ પહેલા અમે ઝોલાપુર ગામ ગયેલા. કુંભારિયા હતા ત્યાંથી ઝોલાપુર ગયેલા. એક હરિભગત તેડી ગયેલા. સ્વામી ત્યાં એક હરિભગત છે, મોટી ઉંમર છે, છેલ્લી અવસ્થા છે, ને એને સંતોના ઠાકોરજીને દર્શન કરવા અમે ગયા. પેલા મંદિરે ગયા, જૂનું મંદિર હતું. પછી એની ઘેરે ગયા. લગભગ બાપાની ઉંમર 90 વર્ષની આજુબાજુ, પણ બહુ ભજન કરેલો. 15 વર્ષ સુધી તો વ્યવહાર મૂકી દીધા. પછી મંદિર અને ઘર સિવાય કોઈ ખેતર નહીં ગયેલા, એવા ભજની ભગત. અમે ગયા, 90-92 વર્ષની ઉંમર હતી. દાદા સુતા હતા, નહોતા બેઠા થઈ શકતા, બેઠા થઈ શકે એવી પોઝિશન નહોતી, પણ ખબર પડી ઠાકોરજી લઈને સંતો બેઠા થઈ ગયા. મારા આત્માને હાગાયો, મારા આત્માને હાગાયો, મારા આત્માને હાગાયો. પછી મેં કીધું, દાદા ભજન કરજો, ચિંતા કરતા નહીં, મારે તેડવા આવશે. સ્વામી તો આવશે જ ને. અને સ્વામી ડર કોનો? આ દેહને મૂક્યા પછી મહારાજ પાસે જ જવાનો ડર છે નો? બીજા ભગત કે તો બાપા મહારાજ આવે તેમ ભેગા આવશું કે નહીં? એમ ભેગા ન અવાય, એને માટે ભજન કરવું પડે. ભજન કરે તો જ ભેગા આવે બાપ. બાકી ભેગું આવે કરમ બધું, આખી દુનિયાનું કરેલું પાપ ભેળું આવે. પણ પરમાત્મા સુધી પહોંચ્યો હોય તેના માટે ભજન કરવું પડે. ભજન કર્યા સિવાય જીવાત્માને માટે બીજો રસ્તો ન હોઈ શકે.